આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિવાળીના દિવસે રાજસ્થાનમાં આવેલી જેસલમેર બોર્ડરના લોંગેવાલા ચોકી પર સૈનિકો સાથે દિવાળી મનાવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભલે તમે બરફના પહાડો પર રહો અથવા રણમાં, પરંતુ મારી દિવાળી તમારી વચ્ચે આવીને પૂરી થાય છે. તમારા ચહેરાની ચમક જોઈને મારી ખુશી વધી જાય છે. હું દેશના ઉલ્લાસને તમારા સુધી પહોંચાડવા માટે તમારી વચ્ચે મીઠાઈ લઈને આવ્યો છું. આ મીઠાઈ પ્રધાનમંત્રી તરફથી નહીં, પરંતુ આ મીઠાઈમાં તમે દેશની દરેક માતાના હાથની મીઠાશનો અહેસાસ કરી શકશો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જવાનોને સંબોધિત કરતા કહ્યું કે તમામ વીરોને 130 કરોડ દેશવાસીઓની તરફથી દિવાળીની શુભેચ્છાઓ. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની સરહદ, આકાશ કે સમુદ્રના રક્ષણમાં જોડાયેલા દેશની દીકરીઓ અને દીકરાઓને આ દિવાળીના પાવન પર્વ ઉપર નમન કરું છું. જેના દીકરા કે દીકરી દિવાળીના દિવસે સરહદે રક્ષા કરે છે, તેઓ અભિનંદનને પાત્ર છે. મને યાદ છે કે જ્યારે હું પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત દિવાળી મનાવવા માટે સિયાચીન ગયો હતો તો ઘણા લોકોને નવાઈ લાગી હતી, પરંતુ હું દર વર્ષે દિવાળીના દિવસે સૈનિકોને વચ્ચે આવું છું. એટલા માટે આ દિવાળી પર પણ હું તમારી વચ્ચે આવ્યો છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે હિમાલયના ઊંચા શિખરો હોય, રણનો વિસ્તાર હોય, ગાઢ જંગલો હોય કે સમુદ્રની ઊંડાઈ હોય, દરેક પડકાર ઉપર હંમેશા તમારી વીરતા ભારે પડી છે. દુનિયાની કોઈપણ તાકાત અમારા વીર જવાનોને દેશની સુરક્ષા કરવાથી રોકી નહીં શકે. જવાનોને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તમારા આ શૌર્યને નમન કરતા આજે ભારતના 130 કરોડ દેશવાસીઓ તમારી સાથે મજબૂતીથી ઊભા છે. આજે દરેક ભારતીયને પોતાના સૈનિકોની તાકાત અને શૌર્ય ઉપર ગર્વ છે. દિવાળીના પ્રકાશમય પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરના અધિકારીઓ, પદાધિકારીઓ, શહેર શ્રેષ્ઠીઓ, પ્રતિષ્ઠિતો, પક્ષના કાર્યકરો, પાડોશીઓ, શુભેચ્છકો વગેરેને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના મંગલમય ભાવિની કામના સેવી હતી. રાજકોટના તમામ અધિકારીઓ, ભાજપના અગ્રણીઓ મુખ્યમંત્રીને દિવાળીના ઉલ્લાસમય વાતાવરણમાં મળ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની શુભેચ્છા આદાન પ્રદાન દરમિયાન કોરોના મહામારી સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને ભક્તોએ 6 કરોડ 50 લાખ રૂપિયાના 8 કિલો સોનાના હીરાજડિત આભૂષણો અર્પણ કર્યા છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વડતાલ ગાદીપતિ રાકેશ પ્રસાદ મહારાજ અને અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન 6.5 કરોડના દાનમાં મળેલા દાદાના સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પાલખી યાત્રામાં દાદાના સુવર્ણ વસ્ત્રોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. જામનગર મહાનગરપાલિકામાં આજે 3 સીએનજી બસોની લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા અર્બન બસ પ્રોગ્રામ હેઠળ જામનગર શહેર વિસ્તારમાં 30 લોકોની ક્ષમતા સાથે 10 મિની સીએનજી બસો ચલાવવામાં આવશે. હાલમાં 3 બસો શરૂ કરવામાં આવી છે. બાકીની બીજા તબક્કામાં જરૂરિયાત મુજબના રૂટ ઉપર શરૂ કરવામાં આવશે. મંત્રી શ્રી આરસી ફળદુ, મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબહેન માડમે 3 સીએનજી બસોને લીલી ઝંડી આપી રવાના કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને ધ્રાંગધ્રા તાલુકામાં 55 જેટલા વિમુક્ત અને વિચરતી જાતિના પરિવારોને 100 ચોરસ વારના પ્લોટ આપવાનો હુકમ જિલ્લા કલેક્ટર કે રાજેશે કરતા ગરીબ પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસે આ પરિવારોને પ્લોટ મળે તે માટે રજૂઆત કરી હતી. આજે દિવાળીના દિવસે સુરેન્દ્રનગરને નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ સંસ્થા દ્વારા 700 વિધવા મહિલાઓને મીઠાઈ, ફરસાણ અને અનાજની કીટ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની સફળતા માટે શ્રી રાજેશ રાવલ તથા નિર્ધાર ટીમની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબીના સ્કાય મોલ નજીક શહેરની ઓરેવા કંપનીના માર્ગદર્શન હેઠળ ઘડિયાળ ઉદ્યોગકારોએ ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગ્રુપના નિયામક જયસુખ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 5 થી 7 વર્ષથી ચીનથી રેડી ટુ સેલ વસ્તુઓને દેશમાં ગેરકાયદેસર ઇમ્પોર્ટ વધતા દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. ચીનની વસ્તુઓનો બહિષ્કાર થકી દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.